ઘણા સમયથી જેની વાટ જોતા હે ને એ ભાઈ આપણે આવી ગયા હે. શોપે આવતા રહેજો. મસ્ત મસ્ત હાડીનું કલેક્શન આવી ગયું જોરદાર. મસ્ત હાડીને એકદમ વ્યાજબી ભાવમાં મળી રહે. મસ્ત હે બાંધણી ટાઈપ ભાઈ, જોરદાર. એકદમ કોણું કાપડમાં અને હવે આપણે આ ખુરશી હે ને અશોકને આપી દીધી સંભાળવા. ખરાબ હતું જ નહીં એમ કહો. હતું જ ને એવું તો મગજ જ નહોતું. આવું નહીં ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ સવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી નાખ્યો છે. અને ખાસ ભાઈ આપણે ઘણા સમયથી જેની વાટ જોતા હે ને એ ભાઈ આપણે આવી ગયા છે. કેમ છે અશોક? સારું? હા, તો વાંધો નહીં. કેવા દૂના વાટ જોઈ રહ્યા. કારણ કે હમણાં છે ને એવડે નવું ઘર બનાવતા હા ભાઈ, તો ઘરનું કામકાજમાં હમણાં અટવાણેલા હતા. તો ફાઇનલી કામ પૂરું કરી અને હવે આવ્યા છે આપણે સુરત, આપણી શોપ હવે દુકાન સંભાળવા. હવે રમેશ ને અશોક બે સંભાળશે હવે. હું હાવ કંટાળી ગયો કે હમણાં મારે માઇન્ડ ફ્રેશ કરવા છે કે ભાઈ જવું પડશે ઘેરે. કારણ કે મગજમાં થોડું ટેન્શન ગળી ગયેલું હોય કે એ કાઢવા હાટું થઈને મારે છે ને ઘેરે જ આવવાનું છે. તો હું એવું લાગે ને તો આજમાં જ નીકળી જવાનું. હવે અશોક આવી જાય એટલે હવે મારે કાંઈ ઉપાધિ છે નહીં. હવે આ બે છે સંભાળી લે. કા રમેશ? પછી તમે માઇન્ડ ફ્રેશ કરવા દાદો. હા, કેવું? માઇન્ડ ફ્રેશ થાય કે તારા ઘર નો આવતા? હા, તે વાંધો નહીં. હાવ માઇન્ડ હાવ ફ્રેશ થઈ જાય ને પછી હું આવી અને પછી અહીંથી ને કે રમેશને મોકલી માઇન્ડ ફ્રેશ કરવા એ ગામડે, એટલે મગજ ફ્રેશ થઈ જાય. કા રમેશ? દોઢ મહિનો રમેશને થઈ જાય. હા હા હા. અને દોઢ હા વાર લાગે. એક નંબર બને હો પાછું. એ હું ના જાય કે ત્યારે હું તમને બતાવી. મારે અમથું ઘરે જાય કે એટલે આટો મારવા આવવાનું છે એ બાજુ. તો બધે આટો મારીને પછી ત્યાં આવી તો હું ઘર બર સુધી તમને દેખાડી કેવા મકાન બનાવ્યા કેવા નહીં બધું બતાવી. અને જો હું આવી ને પછી રમેશ જાહે માઇન્ડ ફ્રેશ કરવા. કા રમેશ? મગજ ફ્રેશ કરી નાખવાનું, એમાં ટેન્શન નહીં રાખવાનું કંઈ. ફ્રેશ કરવા તો જવું પડે એમ જ. હા એટલે જ ને. આ તો હું પહેલા તમે લઈ આવો કે હા ઉપાધિ કે હું નહીં રહેતો જાઉં તો હાલ. કારણ કે મારે વિડીયો ઉતારવાનો નહીં, તમારો વિડીયો ઉતારો એટલે તમારે પહેલા ફ્રેશ કરવું પડે. સાચી વાત છે. મગજ છે કે આમ કંટાળી ગયેલા આમ બધું આમ સકડ્યું ફરે અંદર સકડ્યું. હા એટલે રાગે ન પડે પણ અને મુશ્કેલ પડી જાય અહીંયા સેટ થવું. હજી તો રૂપાની આવશે ને પછી વધારે ઓલું થાય. અમારે તો થોડું રાગે પડી ગયું છે. અમારે તો વાંધો નહીં આવે, પણ એવડા મા દીકરાને થોડી તકલીફ પડશે થોડાક દિવસ. પણ કાંઈ નહીં, ભાઈ હવે આપણો ધંધો હોય એટલે હવે આપણે તો આ કામ કરવું તો પડશે જ. એટલા માટે હવે શિફ્ટ થઈ જાઉં. હું નાથી આવીને એટલે ડાયરેક્ટ રૂમ લઈને જ આવી, એટલે કમ્પ્લીટ અહીંયા ડાયરેક્ટ રહેવા જ આવી. પછી કંઈ ઉપાધિ નહીં. સુરતના જેટલા પણ સબસ્ક્રાઈબર ફોલોવર બધે હોય એને મળવું હોય તો ડાયરેક્ટ આપણી દુકાને વી આવે ગમે એમ. એટલે લાંબા ટૂંકી ત્યાં ધક્કા ન ખાવા પડે. અહીંયા અહીંથી બિચારા ગામડે ધક્કો ખાય તો એને બહુ આઘું પડી જતું. એટલે તે અમે હે ને થોડાક દિવસ તમારા હાટું થઈને ને અહીં વી આવે. બરાબર ને? આવજો ને ખરીદી કરવા આવજો. નવું કલેક્શન આવી ગયેલું છે. હા. રક્ષાબંધન ઉપર નવી વસ્તુ બધી આવી ગઈ છે. અને લાવવાની હજી છે ને ભાઈ, હું નાલી દેહમાં લઈ આવીને પછી જોરદાર હતું હાઈ રેન્જ વાળું કલેક્શન કરવાનું. એટલે હું તમને બધી વસ્તુ બતાવી દઈએ. અને આપણું પેજ છે રૂપા અરવિંદ ફેશન હબ, તો એની અંદર તમને બધી ડિટેલ મળી રહે. જેટલું નવું કલેક્શન આવશે ને એ બધું એની અંદર તમને મળી રહે. તો ખાસ એને ફોલો કરી લેજો એટલે તમને હે ને ઘરે બેઠા બધી વસ્તુ જોવા મળે અને ઘરે બેઠા તમે મગાવી પણ એક હોય એમ. તો હવે હે ને ભાઈ તો બપોર થઈ જાય તો અત્યારે 1 વાગવા આવી ગયો છે. એટલે હવે થોડીક વાર બેસીશું અને પછી જમી લઈએ. તો ભાઈ હે ને બપોર થઈ જાય, ખાવા બેસી જાય. અડધું ખાઈ લીધું પણ હે ને ભાઈ આમાં ટેન્શનમાં ખબર ન પડી કે વિડીયો શૂટ કરવાનો છે યાર. બ્લોગમાં ને એમાં છે ને આમ ખબર ન પડતી કે મારે અત્યારે બ્લોગ શૂટ કરવાનો. એટલે મગજમાં એટલું બધું છે ને આમ ઓલું સકડ્યું પડે છે. જવું તો કેમ લાગે ક્યારે હવે નહીં મેળ આવે હે? તમે દાવત થી એમ જ તે કરવું જોઈએ. કાં છો? અમને આવું તો લેતે પણ હવે તે નહીં હોય. હા હું નહીં હળવું ત્યાં. હા જમવાનું આપી દીધું છે ને તો હવે હે ને ભાઈ ખાઈ લીધું. રમેશે પીરસી દીધું થોડું જમી લીધું. હા થોડું થોડું જ હતી ને. હા એ તો બધું ખાઈ લીધું કે થોડું હવે ખાલી દાળ ભાત જ બાકી રહ્યા. બાકી બીજું બધું ખવાઈ ગયું. ખાઈ લીધું તો એમ કે થોડું લાડ કેટલું થતું છે. સાચી વાત છે. હાલો ભાઈ જી હોય બસ સારું. હાલો હવે ભાઈ એને ખાવા બેસી દઈએ. તો ભાઈ આગળ ઘણા બધા કસ્ટમર હતા અને એ હંજે ખરીદી કરીને લઈ ગયા છે. અને અમારા યુટ્યુબર મિત્ર હે ને આવી ગયા છે ખરીદી કરવા. યુટ્યુબર હોય ને એ બહુ વધારે આવે.
બેનેથી મસ્ત મસ્ત બ્લોગ ને એવું બનાવે છે ભાઈ ને જોરદાર વિડીયો આવે છે બેનના તો મસ્ત હે ને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શું નામ છે તમારા ચેનલનું? વસંત નરેશ બ્લોક ને વસંત ઝીંઝવાડી. હમ. છે અમારી. હા ને દેજો. હા ભાઈ હે ને આનંદભાઈને support મસ્ત મસ્ત બ્લોગ આવે મેં જોયા આગળ જોરદાર વિડીયો બનાવે ને અમારા બાજુના છે ને આ બાજુ છે ને ભાઈ આવતા રહેતા હોય દુકાને છે ને આજ પહેલી વાર આવ્યા છે. હું અહીં હતો નહીં કહેતી કે આવતા નહીં પણ કે તમે અહીંયા આવી જાય ને કે આવ્યા છે તો ભાઈ મને જોવો સપોર્ટ કરો છો ને એવોથી બેનને સપોર્ટ કરજો અને તમને મસ્ત મસ્ત બ્લોગ તમારા માટે અને શોર્ટ વિડીયો ને એવું બધું લાવતા રહે તો બધા છે ને સપોર્ટ કરજો જેટલો મને સપોર્ટ કરો ને એટલો બેનને સપોર્ટ કરજો. હા બેન આનંદભાઈ છે ને શોપે આવતા રહેજો. મસ્ત મસ્ત હાડીનું કલેક્શન આવી ગયું જોરદાર. મસ્ત હાડીને એકદમ વ્યાજબી ભાવમાં મળી રહે. કારીનભાઈ? હા અને અત્યારે આપણે છે ને ભાઈ વ્યાજબી ભાવે જ રાખેલો છે કારણ કે એકવાર આપણી પાસેથી ખરીદી કરી જાય ને તો બીજી વાર પાછા અહીંયા આવવા જોવે એટલે હા તો એ લોકોને એમ જ થાય કે આપણે અરુણભાઈ શોપે જાવ છે ખરીદી કરવા. હા, એમ. સગાઈની, લગ્નની બધી ખરીદી કરવા આવી જાય છે. હા તો જો બધા આવેલા અમારે ટીંગુ બેન આવેલા છે. એ દીદી શું કરો? હા એટલે તે ને મેં જોઈને વિડીયોમાં કાં હવે હું તારો સબસ્ક્રાઈબર છું દીદી હો શરમાય છે બિચારી તો બેને તો ખરીદી કરવા નથી તો એને હાડીની ને ખરીદી કરી લીધી છે. હાલો તો હવે બિલ બનાવી નાખીએ. તો ભાઈ અત્યારે છે ને અમે શૂટ કરતા હા એક રીલ મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી છે. આ એક હાડીની એક વલાપાને પડ્યું છે એ બધી આ એક જ છે અને બીજું અહીંયા પડ્યું ને એની અને હા છે ને ભાઈ સસ્તી રેન્જમાં છે ને તમને હાઈ ક્વોલિટી મળે ને ભાઈ એવી વસ્તુ લઈને આવ્યા છે ઈ જોરદાર મસ્ત. કા રમેશ આની રીલ હે ને ભાઈ આપણા પેજમાં આવી જાય તો મસ્ત જોઈ લેજો કેટલાની છે કેટલાની નહીં તમને હે ને ભાઈ એમાં ખબર પડી જાય. મસ્ત છે બાંધણી ટાઈપ ભાઈ જોરદાર એકદમ કોણું કાપડમાં ભાઈ. હા કુણા કાપડમાં મસ્ત હાડી લાવ્યા છે એ ભાઈ તમારા હાટું તો એકવાર હે ને આપણા પેજની અંદર એને જી અને ઓર્ડર બુક કરાવી નાખો ને મસ્ત તમારા ઘર સુધી હે ને ભાઈ ઓર્ડર મળી જાય. તો ભાઈ અત્યારે પડી ગઈ છે હાંજ અને કેટલા વાગી જાય ખબર? 7 વાગી જાય અને હવે આપણે આ ખુરશી છે ને અશોકને આપી દીધી સંભાળવા. હવે સંભાળો તમે હું જાઉં ઘેરે. હા તો જો અશોક બેઠા છે રમેશ અહીંયા બેઠા છે કાં હાલો આવજો. અમારે ને આવું હા એને તો સુરત હદી ગયું છે પણ મને હે કે થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા મારે જવું પડે એમ છે નકર તો હું અહીં નહીં રહી જાત પણ હું આ તો નો છૂટકે જવું પડે કારણ હા જવું તો પડશે જ તે. હે આ સુરતમાં જેતું ને આવ્યા ને તેતું માઇન્ડ ખરાબ જ છે. હાવ મહિનો દી તો હાવ માઇન્ડ ખરાબ હતું જ નહીં એમ કહો હતું જ એવું તો મગજ જ નહોતું. હમણાં કઈક 7-8 દીધા તો એમ લાગે છે તો હોતું નહોતું. એવું હે ભાઈ જો આપણા બેગ ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર. એક થેલો એક આ થેલો 2 થેલા લઈને જવાનું છે કારણ કે ભાઈ અત્યારે તહેવારે આવે છે એટલે ઘેરેલી બધા હે ને હાડી ને એવું બધું મગાવેલું છે ડ્રેસ ને એવું બધું મગાવેલું હતું તો બધી વસ્તુ અહીંથી લઈ જવાનું હતું તો લઈને જવાનું છે કમ્પ્લીટ. એક થેલી આ છે આપણા બસના ડ્રાઈવર છે કે ભાઈ એને ઓર્ડર કરેલી છે તો એને હાટું ભાઈ જો આ હાડી છે ને ભાઈ લઈ જઈશું બસના ડ્રાઈવર હાટું થઈને એ એક છે. પછી બાકી આમાં છે ને 2-3 હાડીઓ છે 2-3 કોટ સેટ છે. હમણાં જે આપણે રેલ મૂકી છે ને ઇતની કોટ સેટ છે બધાને બહુ પસંદ આવ્યા તો ઘણા ખરા તો જો ઓનલાઈન ઓર્ડર થઈ ગયા છે મતલબમાં 3-4 તો વ્યા ગયા હવે ખાલી છે ને કેટલા 5-6-7 જેવા બધી ડિઝાઇનમાં મતલબમાં 2-3 વસ્તુ પડી છે ખાલી બાકી બીજા બધા વ્યા ગયા છે તો ખાસ કરીને તમે ન મગાવે તો મગાવી લેજો. અને આપણા બેગને એવું કમ્પ્લીટ કરી નાખ્યું હવે તો હવે હે ને ભાઈ નીકળીએ આપણે બસ છે ને ત્યાં. તો ફાઇનલ હવે ને ભાઈ આપણે શોપેથી નીકળી જશે અશોક જો ગાડી કાઢે છે આપણી શોપ ભાઈ અને હવે હે ને ભાઈ નીકળવાનું છે આપણે ઘરે જવા માટે નીકળીએ. થોડાક દિવસ પછી પાછો આવું છું રિટર્નમાં રૂમ બૂમ લઈને દુકાને બધાને ફેમિલીને બધાને લઈને પછી આવું. સારું હાલો આવજો. હા હા તમારે આવું ને આવું નહીં ને હા અમે વી આવીએ ને પછી દાદો હા એ સારું હાલો. હા સારું હાલો ભાઈ હવે નીકળીએ. હાલો અશોક આવજો હવે. હા તો ભાઈ જો આપણી બસ છે ને ભાઈ કમ્પ્લીટ આવી ગઈ છે હવે અને હવે નીકળવાનું છે આપણે ઘરે. તો ભાઈ અત્યારે બેસી ગયા છીએ આપણે બસની અંદર અને અત્યારે સુધી છે ને ભાઈ હું કેબિનની અંદર બેઠો કારણ કે સુરતની અંદરથી બસ નીકળે ને હતી ત્યારે બેસવાની મજા આવે. અત્યારે થોડી વાર પહેલાં જ હું અંદર આવ્યો છું અને
બહુ મજા આવી ગઈ ઘડી પર બેહવાની હતી. અને આ બસ છે ને ભાઈ ખાસ આપણે રાધે ગોપાલમાં આપણે ગમે ત્યારે જવાનું હોય સુરતથી ઘેરે ત્યાંથી ભાઈ સુરત આવવાનું હોય ને તો મોસ્ટલી છે ને આ જ બસમાં મારે સફર કરવાની હોય તો ભાઈ મજા આવે. અને આ એક જ એવી બસ છે ભાઈ જે આપણે સુરતથી છે ને સદભાવના હોસ્પિટલ અને હોસ્પિટલેથી છે ને ભાઈ મોવા એમ જાય છે. ગામડા અમારા ત્યાં જો ઘણા બધા આવે અમારી સાઈડના કલસાર, પછી કલસારથી મોવા સુધીના બધા ગામડા, પછી રોહિંસાથી કલસાર સુધીના બધા ગામડા, આ બધા ગામડા લઈ આ બસ ભાઈ. એટલે આપણે છે ને વ્યવસ્થિત રીતે આપણા ઘરે પૂગીએ છીએ, કોઈ બીજા અલગથી ભાડાને એવું ન દેવું પડે એમ. તો ભાઈ હું તો છે ને ભાઈ ગમે ત્યારે છે ને ભાઈ આ જ બસમાં આવું છું. અને નાથી ઘરેથી આવતો હોય તો એમ આવું છું, નાથી જાઉં ને તો પણ હું આમાં જ જાઉં છું. ક્યારેક કદાચ એવું શું હોય ને અગવડતા તો કોઈક બીજી બસમાં જાય, બાકી આ બસ આપણી પરફેક્ટ રીતે એમ. તો હવે છે ને ભાઈ બેસી જશે એ બસમાં અને હવે નીકળીએ ઘરે. તો ભાઈ અત્યારે બસ અને આપણે ક્યાં ભરૂચ વટી ગઈ છે, નબીપુર પાસે પહોંચવા આવી ગઈ છે. અને હે ને ભાઈ મસ્ત પાઉંભાજી મગાવી લીધી છે, છોડા લઈ લીધી છે, અને આમાં છે ભાજી, પાઉં ને ભાજી ને એવું લઈ લીધું હોય ભાઈ. કારણ કે ત્યાંથી ખાધા વિનાનો નીકળ્યો હતો તો મેં કીધું થોડો ઘણો નાસ્તો કરી લઉં એમ. કારણ કે બહાર નીકળી એટલે ભાઈ થોડો ઘણો નાસ્તો ને હું તો કરવું જ જોવે. તો સાંજે કાંઈ ખાધું નહોતું એટલે હે ને ભાઈ આપણે થોડોક નાસ્તો કરી લઈએ. ભાઈ અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે હે ને સુઈ જવું છે ભાઈ, ઊંઘ આવે છે બહુ. તો હવે ઘડી પર સુઈ જઈએ. હવે હાલો મળીએ ડાયરેક્ટ ઘેરે જઈએ.